રેસ્ટોરન્ટમાં જમવા તો આપણે બધા જ જઈએ છીએ. હું પણ મારા મિત્ર સાથે આવી રીતે રેસ્ટોરન્ટમાં જમવા ગયેલો. ત્યાં એવું બન્યું કે એને ફૂડ બરાબર લાગ્યું નહીં અને એને ભાવ્યું નહીં. એટલા માટે એણે ફરિયાદ કરી. ફરિયાદ કરતાં એને ઝઘડો થઈ ગયો અને ઝઘડો થઈ ગયા પછી એણે રેસ્ટોરન્ટનું જે કિચન હતું એ પણ જોવાની માંગ કરી. તો કિચન બતાવવાની એ લોકોએ ના પાડી દીધી. એટલે પછી એને મોટો ઝઘડો થયો. એટલે મેં એને શું કીધું કે ચાલો આપણે ઘરે આપણે અલગ રીતે ફરિયાદ કરીશું. તો આ ફરિયાદ કઈ રીતે થાય? ક્યાંય પણ તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ તો ફૂડની ફરિયાદ કેવી રીતે કરી શકાય એ આ વિડીયોમાં મારે તમને સમજાવવું છે. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એની એક વેબસાઇટ છે foscos.fssai.in એટલે કે foscos.fssai.in. આના પર તમારે જવાનું રહેશે. ત્યાર પછી તમારે તમારો ફોન નંબર અને પાસવર્ડ નાખીને એક વખત લોગિન કરી નાખવાનું છે. એક તમે સેવ કરી લેશો એટલે વારંવાર લોગિન કરી શકશો. લોગિન કર્યા પછી જ્યારે વેબસાઇટ ખોલશો ત્યારે પ્રોસેસ વિથ ફૂડ રિલેટેડ ગ્રીવન્સીસ એમાં તમારે જવાનું છે અને ત્યાર પછી રજિસ્ટર અ ન્યૂ કમ્પ્લેન એવા ઓપ્શનમાં સિલેક્ટ કરવાનું છે. એ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમને બહુ બધા ઓપ્શન બતાવશે કે તમને ફૂડ રિલેટેડ કમ્પ્લેન કરવી છે, એ પ્રિમાઇસીસ એટલે કે રેસ્ટોરન્ટની જે ગંદકી છે કે એના વિશે કોઈ કમ્પ્લેન કરવી છે, કે પછી ઓનલાઈન ઓર્ડર વિશે કમ્પ્લેન કરવી છે, કે પછી કોઈ રિટેલર વિશે કમ્પ્લેન કરવી છે. આમાંથી તમને જે લાગુ પડતો હોય એ ઓપ્શન સિલેક્ટ કરી લેજો અને ત્યાર પછી આગળ જશો એટલે ફૂડ, તમારું નામ, નંબર એ તમામ ડિટેલ્સ ભરવી પડશે, તમારો ઈમેલ આપવો પડશે. એ આખી ડિટેલ ભરી દેશો અને પછી સબમિટ કરી દેશો એટલે તમારી કમ્પ્લેન નોંધી લેવામાં આવશે. એટલું જ નહીં, ત્યાર પછીથી આ જ વેબસાઇટ ઉપર તમે તમારી કમ્પ્લેન ટ્રેક પણ કરી શકો છો. જો તમે કરેલી કમ્પ્લેન સાચી સાબિત થશે, તપાસ થયા બાદ જે તે ફૂડ સેલર કે રેસ્ટોરન્ટ ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ.